હેલો એવરીવન, આજે આપણે જોઈએ કંટ્રોલ સિસ્ટમ થિયરી સબ્જેક્ટનું ચેપ્ટર 1નો ત્રીજું લેક્ચર. આપણે બીજા લેક્ચરમાં જોયું હતું ઉપરના બ્લોક ડાયાગ્રામ રિડક્શનના 3 રૂલ્સ. અત્યારે આપણે જોઈએ ચોથો રૂલ્સ, એસોસિએટિવ લો ફોર સમિંગ પોઈન્ટ, કે આપણે સમિંગ પોઈન્ટને ચેન્જ કરવાનું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. જો આવી રીતના કોમ્બિનેશન હોય, આપણે અહીંયા જોઈ શકીએ છીએ સમિંગ પોઈન્ટ 1 અને સમિંગ પોઈન્ટ 2. તો આપણે એને નામ આપેલા છે B1 અને B2, કે અહીંયાથી કોઈ એક સિગ્નલ B1 આવતું છે ફીડબેક સિગ્નલ, અહીંયાથી B2 ફીડબેક સિગ્નલ આવતું છે. જ્યારે અહીંયાથી ઇનપુટ સિગ્નલ RS છે એ નેક્સ્ટ જતું રહે. તો આવું કોમ્બિનેશન હોય તો એનું કેવી રીતના ફેરવાઈ જશે, કે આપણે આ જે સમિંગ પોઈન્ટ છે એને આ બાજુ લેવાનું છે અને આ સમિંગ પોઈન્ટને આ બાજુ લેવાનું છે. તો કોઈ પણ એક સમિંગ પોઈન્ટને આપણે લઈ આવીએ, કાં તો આને આગળ લઈ જઈએ કાં તો આને પાછળ લઈ આવીએ. તો અહીંયા તમે જોઈ શકો છો B2 અને B1, તો એમાં કોઈ ફરક પડશે નહીં, પણ ચેન્જ એટલું થશે કે આ જે ચિહ્ન હશે B2નું એ એના સાથે જ આવશે. તો આખો આ જે છે એ સીધું ઉચકાઈ અને આ બાજુ આવી જશે. તો એ તમે જોઈ શકો છો સમિંગ પોઈન્ટ એસોસિએટિવ લો. તો એની અંદર આપણે સમિંગ પોઈન્ટ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એને બદલી શકીએ, એસોસિએટિવ લો. હવે પાંચમો રૂલ્સ જોઈએ, શિફ્ટિંગ એ સમિંગ પોઈન્ટ બિફોર એ બ્લોક. શિફ્ટિંગ એ સમિંગ પોઈન્ટ, કે સમિંગ પોઈન્ટને આપણે ઉચકવાનું છે એટલે લેવાનું છે બીજી જગ્યાએ, પણ ક્યાં? તો કે બિફોર એ બ્લોક, કે બ્લોક છે એના આપણે પાછળ લેવાનું છે. તો આપણા પાસે આ સમિંગ પોઈન્ટ છે અને એના આ બ્લોક છે, તો એને આપણે અહીંયાથી પાછળ લેવાનું છે એને. તો એને આપણે આવી રીતના કોમ્બિનેશન આપી દીધું, આપણે ચેન્જ કરી દીધું, પાછળ લઈ આવ્યા. તો પાછળ જેવું લાવશું સમિંગ પોઈન્ટ, તો એમાં શું ચેન્જ થશે? તો કે 1/G એના સાથે 1/G એના સાથે લાગી જશે. G એટલે આજે જે બ્લોક ડાયાગ્રામમાં હોય એ એની નીચે આવી જશે, એની સાથે ગુણાકારમાં સિરીઝમાં એ કનેક્ટ થઈ જશે, એક સિગ્નલ છે એની સાથે. તો એ આપણે શિફ્ટિંગ એ સમિંગ પોઈન્ટ એ બિફોર એ બ્લોક હશે, આપણે બિફોર એ બ્લોક કરવાનું હશે તો 1/G લાગી જશે. હવે છઠ્ઠો નિયમ રૂલ્સ જોઈએ, શિફ્ટિંગ એ સમિંગ પોઈન્ટ આફ્ટર એ બ્લોક, કે સમિંગ પોઈન્ટ છે એને આપણે આફ્ટર લઈ જવાનું છે, એટલે બ્લોકથી આગળ લઈ જવાનું છે. જો બ્લોકથી આગળ લઈ જઈએ તો શું ચેન્જ થશે એ આપણે જોવાનું છે. કે સમિંગ પોઈન્ટ તો બ્લોકથી આગળ આવી જશે, પણ એની અંદર કંઈક ચેન્જ થશે. તો આગળના નિયમમાં રૂલ્સમાં ચેન્જ થયેલો કે આપણને 1/G લાગતો, તો એવી રીતના આ રૂલ્સની અંદર G લાગશે, કે ઓનલી G લાગશે. પહેલાંમાં 1/G લાગતું હતું, આની અંદર ઓનલી G લાગશે. તો અહીંયાથી ઇનપુટ સિગ્નલ છે, આ બ્લોક છે G, અને આ સમિંગ પોઈન્ટ છે આપણે આગળ લઈ આવ્યા, તો એની અંદર શું ચેન્જ થશે? તો G એડ થઈ જશે. સાતમો રૂલ્સ છે શિફ્ટિંગ એ ટેક ઓફ પોઈન્ટ બિફોર એ બ્લોક. ટેક ઓફ પોઈન્ટ, આ જે ટેક ઓફ પોઈન્ટ છે આપણે ક્યાં લઈ જવાનું છે? બિફોર એ બ્લોક. કે આપણે જેવી રીતના સમિંગ પોઈન્ટ લીધા એવી રીતના આપણે હવે ટેક ઓફ પોઈન્ટ લેવાના છે. તો આપણે આ ટેક ઓફ પોઈન્ટ છે એને આપણે બ્લોકથી પાછળ લઈ જવાનું છે. પાછળ લઈ જઈશું તો એની અંદર શું ચેન્જ થશે? તો કે એના સાથે એ ટેક ઓફ પોઈન્ટ છે એના સાથે G જોઈન્ટ થઈ જશે, કે જે આપણો બ્લોક ડાયાગ્રામમાં જે પણ હશે એ એની સાથે અહીંયા જોઈન્ટ થઈ જશે. તો આપણે આને પાછળ લઈ શકીએ. હવે આઠમો નિયમ જોઈએ, શિફ્ટિંગ એ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર એ બ્લોક, કે આપણો બ્લોક છે એનાથી એ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે, આગળ જતું રહેશે. તો એ આગળ તો જશે, નીકળી જશે, પણ એના સાથે શું ચેન્જ થશે? તો કે G સાથે આપણો ટેક ઓફ પોઈન્ટ 1/G લાગી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો 1/G, કે જે આપણું બ્લોક ડાયાગ્રામમાં હશે એનું ઊંડું જોડાઈ જશે, અહીંયા 1 કરી અને એ જોડાઈ જશે. આપણે હવે જોઈએ 9 રૂલ્સ. 9મો અને 10મો જે રૂલ્સ છે એને આપણે ક્રિટિકલ રૂલ્સ તરીકે પણ ક્રિટિકલ રૂલ્સ કહેવામાં આવે. તો એક્ઝામમાં પૂછે કે એક્સપ્લેન ક્રિટિકલ રૂલ્સ, તો આપણે 9મો અને 10મો જે રૂલ્સ છે એ આપણે દર્શાવવાનું રહેશે. રૂલ્સ 9, શિફ્ટિંગ એ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર એ સમિંગ પોઈન્ટ, કે શિફ્ટ કરવાનું છે કોને? તો કે ટેક ઓફ પોઈન્ટ, પણ ક્યાં? તો કે આફ્ટર એ સમિંગ પોઈન્ટ. એટલે આપણા પાસે સમિંગ પોઈન્ટ આની અંદર કોન્સ્ટન્ટ રહેશે, એક જગ્યાએ હશે. કોને આપણે આગળ અથવા પાછળ લઈ જવાનું છે? તો ટેક ઓફ પોઈન્ટને આપણે આગળ લઈ જવાનું છે. 10મો રૂલ્સ હશે એની અંદર પાછળ લઈ જવાનું છે. તો આ જે આગળ જશે પણ એની સાથે શું ચેન્જ થશે એ આપણે ખાસ જોવાનું છે. કે જો આપણા પાસે અહીંયા બ્લોક સમિંગ પોઈન્ટ હતો,
તો એનાથી આપણે આગળ નેક્સ્ટ લઈ ગયા તો એના જેવું સેમ તો જશે આપણા પાસે આઉટપુટમાં એ જે સિગ્નલ છે એ ઝેડ મળશે, પણ એની અંદર શું ચેન્જ થયું? તો સૌથી પહેલાં ઝેડ હતું, પછી એની અંદર હવે આ એક વધારાનું એક સમિંગ પોઈન્ટ છે એડ થઈ ગયું. તમે જોઈ શકો છો અહીંયાથી ઇનપુટ સિગ્નલ છે, આ વાય ફીડબેક સિગ્નલ છે એ તો મળતું જ છે, અને અહીંયાથી આપણને આઉટપુટ મળતું હતું. તો અહીંયા આઉટપુટમાં આપણને અહીંયા શું મળશે? તો કે આર પ્લસ ઓર માઇનસ વાય, તો આપણને આર પ્લસ ઓર માઇનસ વાય અહીંયા મળે, અને અહીંયાથી આ વાય સિગ્નલ છે એ પણ અહીંયા મળે છે. તો અહીંયાથી પ્લસ ઓર માઇનસ વાય મળશે, અને અહીંયાથી ઉપરથી આપણને જે આઉટપુટ છે એની અંદરથી આર પ્લસ ઓર માઇનસ વાય મળશે. તો એ સમિંગ પોઈન્ટ થશે તો ઝેડ ઇક્વલ ટુ એક તો આર પ્લસ ઓર માઇનસ વાય જે આઉટપુટ સિગ્નલમાંથી મળ્યું એ પ્લસ ઓર માઇનસ અહીંયાથી આપણને વાય જે આન્સર મળ્યું તે ઇક્વલ ટુ આ જે પ્લસ ઓર માઇનસ આ પ્લસ હશે તો આ માઇનસ છે, માઇનસ હશે તો આ પ્લસ હશે, તો એના કારણે આ ઉડી જશે, તો ઝેડ ઇક્વલ ટુ આર થઈ જશે. હવે રૂલ નંબર 10, શિફ્ટિંગ એ ટેક ઓફ પોઈન્ટ બિફોર એ સમિંગ પોઈન્ટ, કે આપણે પાછળ લઈ જવાનું છે સમિંગ પોઈન્ટથી, ટેક ઓફ પોઈન્ટને આપણે સમિંગ પોઈન્ટથી પાછળ લઈ જવાનું છે. તો એ આપણે પાછળ તો લઈ જઈશું, પણ એની અંદર શું ચેન્જ થશે એ આપણે ખાસ અત્યારે જોવાનું છે. કે આર ઇનપુટ છે જ તમારા પાસે, અને CS ઇક્વલ ટુ અહીંયાથી સીધું જશે તો આપણને અહીંયાથી CS ઇક્વલ ટુ આર પ્લસ ઓર માઇનસ વાય મળશે, કારણ કે અહીંયાથી આર જાય છે અને અહીંયાથી વાય પ્લસ ઓર માઇનસ અહીંયા આપણને મળશે. પછી અહીંયાથી એક વાય સિગ્નલ એ બીજા સમિંગ પોઈન્ટ, કારણ કે આપણે પાછળ લીધું છે એટલા માટે એક સમિંગ પોઈન્ટ અહીંયા એડ થઈ ગયો, અને આ સિગ્નલ છે એના સાથે કનેક્ટ થઈ ગયું, અને આપણને ઝેડ અહીંયા શું મળશે? તો કે આર અહીંયાથી આવતો છે અને અહીંયાથી પ્લસ ઓર માઇનસ વાય મળતું છે. તો ઝેડ ઇક્વલ ટુ આર પ્લસ ઓર માઇનસ વાય મળશે. આપણે 10th રૂલ્સ જોઈ ગયા કે અલગ અલગ પ્રકારના કંટ્રોલ સિસ્ટમને બ્લોક ડાયાગ્રામની રીતે આપણે એનું રિડક્શન કરવાનું હોય તો ટોટલ 10 રૂલ્સ આવે. તો એને આપણે 10 રૂલને એકસાથે જોઈએ, કે આપણે એક ડાયાગ્રામની અંદર ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. કે સૌથી પહેલાં કે આપણું જો બ્લોક ડાયાગ્રામ છે એ સિરીઝમાં હશે, તો સિરીઝમાં હશે તો એનું ઇક્વલન્ટ એને કહેવાય સિરીઝ, તો કાસ્કેડમાં હોય તો આવી રીતના કોમ્બિનેશન હશે, અને ઇક્વેલન્ટ એટલે કે કેવી રીતના બની શકશે રૂલ્સ પ્રમાણે? તો કે સિરીઝમાં G1 અને G2 હોય તો એ બ્લોક હશે એ સિરીઝની અંદર આવી રીતના G1 ઇન્ટુ G2 થઈ જશે, ગુણાકાર થઈ જશે. રૂલ નંબર 2 કે પેરેલલમાં આવી રીતના જો કોમ્બિનેશન હશે તો એનું G1 પ્લસ ઓર માઇનસ G2. ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા ચિહ્નોનું આપણે ધ્યાન રાખવું પડે, કે અહીંયા G1 સાથે જે ચિહ્નો હોય એ લાગે અને G2 સાથે જે ચિહ્નો હોય એ આપણને લાગશે. જો અહીંયા પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ લાગશે. ત્રીજો રૂલ્સ છે એ લૂપ રૂલ અથવા ફીડબેક રૂલ્સ પણ કહેવામાં આવે. તો આવી રીતના જો કોમ્બિનેશન હોય કે સમિંગ પોઈન્ટ હોય એના સાથે એક બ્લોક હોય અને એક નીચે ફીડબેક સિગ્નલ હોય, મતલબમાં આ જે આ ક્લોઝ લૂપ સિસ્ટમ છે, તો એ ક્લોઝ લૂપ સિસ્ટમ જેવી સેમ સિસ્ટમ હોય તો ફીડબેક સિસ્ટમ કહેવામાં આવે. તો એનું કોમ્બિનેશન કેવી રીતના થઈ જાય? કે ઉપરનું G1 છે, G1 થઈ જશે, લખાય છે 1 પ્લસ ઓર માઇનસ G1 ઇન્ટુ H1, જે ગેઇન સિગ્નલ છે અને ફીડબેક સિગ્નલ છે ઇન્ટુ થઈ જશે. તો આવી રીતના આપણને એક કોમ્બિનેશન મળી શકશે. રોલ નંબર 4 એસોસિએટિવ લો, તો એની અંદર અદલા બદલીનો નિયમ પણ કહી શકીએ આપણે, કે XY હતો એની જગ્યાએ YX કરવાનું. ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયાનું ચિહ્ન પણ એ સાથે જ લઈ જશે અને અહીંયાનું ચિહ્ન પણ એ પોતે સાથે જ લઈને જશે. પછી પાંચમો રૂલ્સ છે એ મૂવ સમિંગ પોઈન્ટ બિફોર એ બ્લોક, કે આપણે બિફોર કરવાનું હોય તો યાદ રાખવાનું કે 1/G, પછી આફ્ટર એનાથી ઊંધું એટલે G થઈ જશે. કે સૌથી પહેલાં આપણે 1/G, કે આપણે કોઈ પણ એક જ યાદ રાખવાનું કે બિફોર એ બ્લોક જો પાછળ લઈ જતા છે સમિંગ પોઈન્ટને તો 1/G થશે, તો એનાથી ઊંધું આ G થઈ જશે. તો સેમ જો આપણે એની અંદર મૂવ ટેક ઓફ પોઈન્ટ બિફોર એ બ્લોક કરીએ તો G લાગશે, અને આફ્ટર કરીએ તો આપણને 1/G લાગશે. જે આમની અંદર થતું છે સમિંગ પોઈન્ટની અંદર કે આપણે આ જે રૂલ્સ હતા તો એનાથી ઊંધું થઈ જશે આખું. હવે 9મો અને 10મો રૂલ છે ક્રિટિકલ રૂલ્સ કહેવામાં આવે છે, કે આપણે અત્યારે જ જોઈ ગયા કે મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર એ સમિંગ પોઈન્ટ, કેવી રીતના આખું તમને સમજાવેલું કે કેવી રીતના એ રૂલ્સ વર્કિંગ કરે છે, કે આપણે આ આફ્ટર આ સમિંગ પોઈન્ટથી ટેક ઓફ પોઈન્ટને આગળ લઈ જવાનું છે અને આમાં છે પાછળ લઈ જવાનું છે. એમાં શું ચેન્જેબલ હશે, આન્સર શું આવતા હશે એ આપણે જોઈએ. હવે આ બ્લોક ડાયાગ્રામ રિડક્શન છે એનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તમને દરેક રૂલ્સ છે એ જો પરફેક્ટલી આવડતા હશે તો આ એક્ઝામ્પલ છે એ તરત સોલ્વ થઈ જશે.
સૌથી પહેલાં આપણે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું કે દરેક રૂલ્સને આપણે જાણતા હોવા જોઈએ. પછી એની અંદરથી જે પહેલાં રૂલ્સ બનતો હોય એ આપણે એને સોલ્વ કરી નાખવાનું, કે આપણે અલગ અલગ કોમ્બિનેશનમાં લગાવવાનું નથી, પણ જે આપણને દેખાતું છે એ સૌથી પહેલાં આપણે રૂલ્સ પ્રમાણે કરી દેવાનું. તો આપણા પાસે એક્ઝામ્પલ તરીકે આ એક બ્લોક ડાયાગ્રામ છે. હવે આનું આપણે રિડક્શન કરવાનું છે. સૌથી પહેલાં તમને આ બ્લોક ડાયાગ્રામનું એનાલિસિસ કરી લેવાનું, કે જેથી કરીને તમને આઈડિયા આવે કે આ કેવી રીતના બની શકશે. અહીંયાથી તમે RS સિગ્નલ, રેફરન્સ સિગ્નલ ઇનપુટ છે અને અહીંયા આઉટપુટ છે. અહીંયા એક સમિંગ પોઈન્ટ છે, અહીંયા એક સમિંગ પોઈન્ટ છે. G1 G2 બ્લોક ડાયાગ્રામ છે, બ્લોક સિસ્ટમ છે. G1 G2 G3 અને G4 છે. H1 અને H2 છે એ ફીડબેક સિગ્નલ છે અને અહીંયા પણ આપણને એક સમિંગ પોઈન્ટ છે. તો હવે તમે અહીંયા એક રૂલ્સ તમે વિચારો કે આ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા અને અહીંયા આપણને એવું લાગે કે આ એસોસિએટિવ લો છે કે આપણા પાસે સમિંગ પોઈન્ટ 2 છે, તો એને આપણે ચેન્જ કરી શકીએ. પણ અહીંયા આ અલગ છે અને આ અલગ છે. જો સાથે જ રહેતે એકસાથે, કે આપણા પાસે ફીડબેક સિગ્નલ અલગ અલગ નહીં રહેતે, તો આપણે આને ચેન્જ કરી શકતે. પણ અત્યારે આપણે આને ચેન્જ કરીને પણ આ કોઈ ફાયદો નથી. એટલા માટે આ ફીડબેક સિગ્નલ છે તો આપણે એને ચેન્જ નહીં કરીએ. તો અહીંયાથી નેક્સ્ટ વધીએ તો G1 અને G2 અહીંયા તમે જોઈ શકો કે સિરીઝમાં છે. તો રૂલ નંબર 1 કે સિરીઝમાં ધારો કે હોય કોઈ પણ, તો એ કેવી રીતના બની જશે? રૂલ નંબર 1 પ્રમાણે કે જો બે બ્લોક ડાયાગ્રામ સિરીઝમાં હોય તો એ G1 અને G2 ઇન્ટુ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો G1 અને G2 આપણા એ જોઈન્ટ થઈ જશે. તો નેક્સ્ટમાં આપણે આવી રીતના દર્શાવી શકીએ કે આ બ્લોકને રિડક્શન કરવાનું, મતલબમાં જે રૂલ્સ લાગતો હોય એ નાનું નાનું થતું જશે. તો અહીંયા G1 અને G2 આપણે ઇન્ટુ કરી દીધા. તો સેમ અહીંયાથી આપણે નેક્સ્ટ જોઈએ તો G4 અને G3 અહીંયા જોઈ શકીએ કે એ બંને આને જેવું સોલ્વ કર્યું એવું આ આપણને પેરેલલમાં જોવા મળશે. તો પેરેલલમાં હોય તો આપણે કેવી રીતના રૂલ્સ લગાડવા છે કે G1 ± G2, કે જે પણ ઇનપુટના આ સિગ્નલ હશે માઇનસ પ્લસ, તો એ પણ એની સાથે જ આવશે. તો આ G1 G3 અને G4 થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો G3 + G4. જેવું આ સોલ્વ થયું તેવું આ બીજું છે એ ફીડબેક સિગ્નલ વાળું થઈ જશે. G1 G2 H1 અને અહીંયા સમિંગ પોઈન્ટ. તો આ કયો રૂલ્સ થયો? ત્રીજો રૂલ કે લૂપ સિસ્ટમ આવી ગઈ. લૂપ સિસ્ટમ ફીડબેક સિસ્ટમના પ્રમાણે એ કેવી રીતના વર્કિંગ કરશે કે G1 અહીંયા મુકાશે 1 ± G1 અને H1 એ થઈ જશે. તો એના કારણે આપણને કે એ સિસ્ટમ જોવા મળશે. તો આપણે આને કેવી રીતના લખી શકીએ? તો G1 G2 1 + G1 G2 H1, કે આને આપણે સોલ્યુશન કરીએ તો આના પ્રમાણે થઈ જશે. પછી આ જેવું સોલ્વ કરીએ તેવું આ આપણને સિરીઝમાં જોવા મળે, તો આ ગુણાકાર થઈ જશે. તો આ અહીંયા આપણને આ જે સેમ છે એના સાથે આ G3 અને G4 ગુણાકાર થઈ ગયું. પછી આપણે આખી સિસ્ટમ જોઈએ તો રૂલ્સ 3 પ્રમાણે છે, લૂપ સિસ્ટમ થઈ ગઈ. તો આપણે હવે આને આખું સોલ્વ કરી નાખીએ આના પ્રમાણે. તો આ G1 થઈ ગયું, જે આપણે આના રૂલ્સ પ્રમાણે લેતા હોય. તો આ G1 થયું, આ H2 છે એ H1 છે, એની જગ્યાએ આ અહીંયા H2 છે. તો આપણે એને સોલ્વ કરીએ તો અહીંયાથી સેમ આ મૂકી દેવાનું ઉપર તો, અને પછી 1 અહીંયા જો પ્લસ છે તો અહીંયા શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો એટલા માટે અહીંયા આપણે માઇનસ મૂક્યું છે. G1 G2 અને G3 G4 કે જે ઉપરનું સેમ છે એ મૂકી દેવાનું, અને આપણે એના સાથે એક ફીડબેક સિગ્નલ હોય કે અહીંયા આપણને H2 છે તો આપણે અહીંયા H2 લખી શકીએ. આનું પછી સોલ્યુશન આપણે રીતે કરવાનું હોય, ગેઇનનું આપણે રીતનું સોલ્યુશન થતું હોય તો આ અને આ નીચેનું સેમ જ હશે. તો એટલા માટે એનું સોલ્યુશન થઈ શકશે અને આપણે લાસ્ટમાં આન્સર મેળવી શકીએ કે આપણને જે પણ જરૂર હોય તે આન્સર આના પ્રમાણે આપણને મળી જાય. કે આ કોમ્બિનેશન છે એનું આપણે સોલ્યુશન કરીશું તો RS = આપણને આ વસ્તુ મળી જાય. તમે અહીંયા સુધી આવી શકો તો પણ તમારો આન્સર સાચો. અને જો તમે નેક્સ્ટ સોલ્યુશનમાં કશું નથી કે આપણા પાસે આ અને આ સેમ રાખવાનું, દરેક વખતે એવું જ થશે કે આ જે કોમ્બિનેશન હશે એનો લસાવો કરીને અહીંયા મૂકી દેવાનો, અને પછી અહીંયાનો આ ગુણાકાર થઈ જશે અને નીચે આ હશે, આ અને આ ઉડી જશે. તો આપણા પાસે કોમ્બિનેશન આ અને આ બચશે, એટલે ઉપરનું સેમ હશે અને નીચેનું અહીંયાથી આ પ્લસ આ થઈ જશે. તો આપણા પાસે આ કોમ્બિનેશન હશે. પછી એની અંદરથી આપણે જે પણ સરખું હોય કે અહીંયાથી G1 G2 અને G3 G4 અને આ નીચેના અંદરથી આપણે છૂટું પાડી દીધું, તો આપણા પાસે આ કોમ્બિનેશન આવ્યું. એ કોમ્બિનેશન આપણે સીધું લખી દેવાનું છે, તો આપણા પછી એનો આન્સર આવી જશે. તો બ્લોક ડાયાગ્રામ રિડક્શનના એક્ઝામ્પલ હશે એ આપણે આ રીતથી સોલ્વ કરી શકીએ.